હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ એટલે જેને તમે ઈટી કહો છો એનું ચેપ્ટર નંબર 1 બેઝિક કોન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ કે જે 13 માર્કનું ચેપ્ટર છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન જીટીઓમાં પણ કામ લાગે, મિડમાં પણ કામ લાગે એવા ક્વેશ્ચન જોઈ લઈએ. ચેપ્ટર 13 માર્કનું છે અને બહુ જ ઇઝી છે, લગભગ 7 કે 8 જ ક્વેશ્ચન કરવાના છે. સમજ પણ પડી જશે, આવડી પણ જશે. તો જોઈ લઈએ કયા કયા ક્વેશ્ચન તમારે તૈયાર કરવા. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમ એટલે કે સિસ્ટમનું વર્ગીકરણ. તો સિસ્ટમ કઈ કઈ ટાઈપની આવે તો પહેલા એના નામ લખું છું અહીંયા. તો સૌથી પહેલી ઓપન સિસ્ટમ છે, એના પછી ક્લોઝ સિસ્ટમ, એના પછી આઇસોલેટેડ, ગુજરાતીમાં આવું જ લખવાનું છે, એના પછી હોમોજીનિયસ અને એક હેટ્રોજીનિયસ. ઓકે, ચાલો હોમોજીનિયસ ને હેટ્રોજીનિયસ સમજીએ આપણે એક ઉદાહરણથી. કેવું માનો કે એક રૂમની અંદર આપણે એક તપેલીમાં પાણી ગરમ લઈને મૂકીએ, ઢાંકણ લગાવતા નથી, તો થોડા ટાઈમ પછી એ પાણી જે છે એ ઠંડુ થઈ જવાનું. એનો મતલબ હવે જો પાણી ઠંડુ થઈ જાય, એની અંદરનું પાણી વરાળ બનીને અમુક ઉડી પણ જાય એટલે પાણી ઓછું બી થાય. તો એવી સિસ્ટમ કે એ સિસ્ટમમાંથી પહેલાં તો હીટની વાત કરીએ, હીટ પણ બહાર જાય. ઓકે, અને બીજી વાત કરીએ માસ, એટલે પહેલાં તો પાણીની ગરમી પણ બહાર ઉડી ગઈ વાતાવરણમાં અને પાણીનું દળ બી થોડું ઓછું થઈ ગયું. તો એવી સિસ્ટમને ઓપન સિસ્ટમ કહેવાય. ઓકે, હવે એ જ તપેલી પર હું ઢાંકણ લગાવી દઉં એટલે બંધ થઈ ગઈ તપેલી, ગુજરાતીમાં બંધ થઈ ગઈ, ઇંગ્લિશમાં ક્લોઝ કરી દીધી તપેલીને. તો હવે શું થશે? પાણી ઠંડુ તો થશે એટલે ઉષ્મા તો એની બહાર નીકળી જશે, પણ એ પાણી ઓછું નહીં થાય કારણ કે તપેલીના ઢાંકણ પર વરાળ ચોટીને પાછું અંદર જ પડી જાય. તો એમાંથી માસ બહાર ના નીકળે એટલે એને કેવી સિસ્ટમ કહેવાય? ક્લોઝ સિસ્ટમ કહેવાય. હવે આઇસોલેટર સમજી ગયા હશો કે એમાંથી કશું જ બહાર ના જાય ભાઈ, પાણી ઠંડુ બી ના પડે કે પાણી બહાર બી ના નીકળે. માન લો એક થર્મોસ લઈને એમાં ગરમ પાણી ભરીને મૂકી દીધું. આમ તો થર્મોસ બી 24 કલાક કે બહુ તો 48 કલાક કામ કરે, એના પછી કોઈની અંદર એટલી તાકાત નહીં કે પાણી જે ગરમ હોય એને ઠંડુ ના થવા દે. એટલે આઇસોલેટેડ જે સિસ્ટમ છે તો રિયલમાં એક્ઝિસ્ટ નથી કરતી, પણ આપણે ઉદાહરણ માટે સમજીએ થર્મોસની વાત કરીએ. એના પછી હોમોજીનિયસ ને હેટ્રોજીનિયસ. તો એની અંદર આપણે એવું લખીએ છીએ કે કોઈ પદાર્થની ભૌતિક એકરૂપતા જળવાતી હોય. જેમ કે એવું માનો હોમોજીનિયસની વાત કરું તો આપણે બરફને મૂક્યો હોય આઈસ, એને ઠંડો પાડીને વોટર બનાવીએ તો બરફ ને પાણી બંનેનું કામ તો એક જ છે એટલે એમની ભૌતિક એકરૂપતા જળવાઈ રહે. પણ હેટ્રોજીનિયસની અંદર ભૌતિક એકરૂપતા જળવાય ના. ઓકે, તો આ રીતે 5 સિસ્ટમ છે એ લખવાની, એનું વ્યાખ્યા લખવાની, એનું એક એક ઉદાહરણ લખવાનું. સેમ પ્રશ્ન છે ક્લાસિફિકેશન ઓફ બાઉન્ડ્રી, કે બાઉન્ડ્રી કઈ કઈ ટાઈપની હોય. તો બાઉન્ડ્રીની અંદર આપણે પહેલા લખીએ છીએ બાઉન્ડ્રી 4 ટાઈપની છે. કઈ કઈ ટાઈપની છે? તો પહેલી સ્ટેડી, ગુજરાતીમાં સ્થાયી, પછી નોન સ્ટેડી, પછી રિયલ અને બીજી ઇમેજનરી એટલે કે કાલ્પનિક. પહેલી સ્થાયી, બીજી અસ્થાયી, પછી વાસ્તવિક અને પછી કાલ્પનિક. સમજીએ ચાલો. પહેલાં તો બાઉન્ડ્રી એટલે ખબર છે આપણને કે લિમિટ. તો એનું એક ઉદાહરણ લઈએ પહેલાં સ્ટેડીનું, કે જેમ કે એક કુકરની અંદર આપણે કંઈ બી બનાવતા હોય તો કુકરનું ઢાંકણ ઉપર લગાવી દઈએ તો કુકરનું ઢાંકણ લગાવવાથી શું થાય કે અંદર જેટલું બી માસ છે બહાર ના નીકળી શકે. તો પછી એવી જે બાઉન્ડ્રી કે ભાઈ કુકરનું ઢાંકણ જે તો સ્થિર રહેવાનું ને, તો એને સ્ટેડી એટલે સ્થાયી કહેવાય. બીજું નોન સ્ટેડી લઈએ તો નોન સ્ટેડી માટે ફુગ્ગાનું ઉદાહરણ છે. આઈ થિંક કે ફુગ્ગો નાનો હોય તો મેં અહીંયાથી હવા લગાવું તો એ અહીંયા સુધી પહોંચે, પણ એવું માનો કે એ ફુગ્ગાને થોડો મોટો કરી દઈએ તો પછી એની બાઉન્ડ્રી મોટી થઈ ગઈ. તો બાઉન્ડ્રી પહેલાં આટલી હતી, પછી આપણે થોડી વધારી દીધી એટલે એને નોન સ્ટેડી અથવા તો અસ્થાયી બાઉન્ડ્રી કહેવાય. પછી રિયલ છે. રિયલ એટલે કે વાસ્તવિક, કે જેને આપણે દેખી શકતા હોય. જેમ કે કુકરનું ઢાંકણ આપણને દેખાય છે કે ભાઈ કુકરની બાઉન્ડ્રી અહીંથી અહીંયા સુધી, તો પછી એને રિયલ બાઉન્ડ્રી કહેવાય. અને બીજી ઇમેજનરી છે. ઇમેજનરી માટે એક પાઇપનું ઉદાહરણ છે કે એક પાઇપની અંદર પાણી વહેતું હોય તો અહીંયાથી અહીંયા સુધી વહે તો એની બાઉન્ડ્રી ના દેખાય આપણને, કારણ કે પાણીમાં એવું કંઈ અલગથી ઢાંકણ કે એવું ના હોય. તો પછી એ જે બાઉન્ડ્રી છે એ ઇમેજનરી બાઉન્ડ્રીમાં આવશે. તો 4 ટાઈપની બાઉન્ડ્રી, 5 ટાઈપની સિસ્ટમ. આ બેમાંથી એક પ્રશ્ન 3 કે 4 માર્કમાં 100% પૂછાશે. ને સહેલા બી છે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. તો થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં પહેલા તો 4 વસ્તુ તમારી ઇક્વિલિબ્રિયમમાં હોવી જોઈએ. કઈ કઈ? તો પહેલા તો તાપમાનનું સંતુલન હોવું જોઈએ, પછી એક યાંત્રિક સંતુલન હોવું જોઈએ,
પછી એક તમારું રાસાયણિક સંતુલન બી હોવું જોઈએ. ઓકે, આ 3 જ છે. આ 3 સંતુલન તમારા હોય ને હજુ બી એક હશે અવસ્થા અથવા તો ફેઝ સંતુલન. આ 4 સંતુલન જો તમારી પાસે હોય, 4 ઇક્વિલિબ્રિયમ, ઇંગ્લિશમાં થશે થર્મલ અથવા ટેમ્પરેચર, મિકેનિકલ, કેમિકલ અને ફેઝ. તો આટલા 4 ઇક્વિલિબ્રિયમ હોય તો તમારી જે સિસ્ટમ છે એ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહેવાય. શું છે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ? તો પહેલા તાપમાનની વાત કરીએ. એવું માનો કે એક સિસ્ટમ છે, એ સિસ્ટમ અથવા તો એક લોખંડનો સળિયો છે. હવે એ સળિયો આ બાજુ ઠંડો છે અને આ બાજુ ગરમ છે, તો પછી એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં ના કહેવાય. આ સળિયો બધી બાજુથી ટચ કરો તમે, ખૂણાથી, વચ્ચેથી, આગળથી, પાછળથી, બધી જગ્યાએ એક સરખું તાપમાન લાગે તો એ થર્મલ અથવા તો તાપમાન સંતુલન છે એવું કહેવાય. યાંત્રિકની વાત કરીએ તો યાંત્રિકની અંદર એટલે મિકેનિકલમાં દબાણની વાત આવે. તો કોઈ સળિયા પર બધી બાજુથી એક સરખું દબાણ લાગતું હોય અથવા તો કોઈ સિસ્ટમના દરેક બિંદુએ એક સરખું દબાણ એટલે કે પ્રેશર લાગતું હોય તો એ મિકેનિકલ અથવા તો યાંત્રિક સંતુલનમાં છે એવું કહેવાય. એના પછી રાસાયણિક છે. તો એવી અવસ્થા કે જેમાં બધાનું રાસાયણિક સંતુલન એક સરખું હોય અથવા કે રાસાયણિક ગુણધર્મો બદલાતા ના હોય તો પછી એ રાસાયણિક સંતુલનમાં આવશે. અને છેલ્લું છે ફેઝ. તો એક સિસ્ટમની અંદર એનું એક ઉદાહરણ લઈએ કે એવું માનો કે એક તપેલીમાં બરફનો ગાંગડો મૂક્યો હોય આપણે, જે થોડા ટાઈમ પછી ઓગળી જવાનો. તો એ થોડુંક પાણી થઈ જશે. તો થોડોક બરફ એટલે ઘન અવસ્થા, થોડુંક પાણી એટલે પ્રવાહી અવસ્થા. તો બંનેની અવસ્થા અલગ અલગ છે. પણ જ્યારે એવી સિસ્ટમ કે એવું માનો કે બરફનો આખો ટુકડો ઓગળી જાય, બધું પાણી થઈ જાય, તો સિસ્ટમની અંદર બધું જ પ્રવાહી છે એટલે કે બધું એક જ ફેઝમાં છે, તો એને ફેઝ સંતુલન કહેવાય. અને એવી કોઈ સિસ્ટમ કે જે 4 ઇક્વિલિબ્રિયમ ધરાવતું હોય તો એને થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ એટલે કે થર્મોડાયનેમિક સંતુલન કહેવાય. ક્લિયર? 4 માર્કમાં પૂછાય ક્વેશ્ચન. એના પછી નેક્સ્ટ જોઈએ રિવર્સિબલ ને ઇરરિવર્સિબલ પ્રક્રિયાઓ. આ સેમ ક્વેશ્ચન બીજા ચેપ્ટરમાં બી આવશે, પણ આપણે એકની અંદર જોઈ લઈએ તો બંનેમાં એક સેમ આન્સર લખી શકાય. સમજીએ એનું બી ઉદાહરણ. એવું માનો કે એક સિસ્ટમ છે આપણી પાસે. એ સિસ્ટમમાં એવું થાય છે કે પહેલાં ફેઝ 1 હોય છે અને એના પરથી આપણે ફેઝ 2 પર જઈએ છીએ. પણ એ જ સિસ્ટમની અંદર આપણે 2 પરથી 1માં પણ આવી શકતા હોય તો એને રિવર્સિબલ પ્રક્રિયા કહેવાય. એક ઉદાહરણ લઈએ એનું. માન લો કે બરફનો ટુકડો હતો, એને આપણે ગરમ કરીએ એટલે પાણી બની જાય. તો આ બરફ છે એવું માનો, આઈસ, અને બની ગયું પાણી, વોટર. પણ એના તાપમાનમાં જો આપણે ઘટાડો કરીએ એટલે કે એને ઠંડુ કરીએ તો ફરી બરફમાંથી આઈસ વોટરમાંથી આઈસ બની શકવાનો, તો એને રિવર્સિબલ પ્રક્રિયા કહેવાય. તો ઇરરિવર્સિબલ સમજી ગયા હશો તમે. ઇરરિવર્સિબલ જે છે એ ખાલી 1 થી 2 જ જવાય ભાઈ, 2 થી પાછું ના હોય. એવું માનો કે અગરબત્તી છે એને સળગાઈ, બરાબર, તો પહેલાં સોલિડમાં હતી, પછી એવું થયું કે સળગીને ગેસ બનીને ઉડી ગઈ. પછી એવું તો થાય નહીં. અથવા તો પાણીની વરાળની વાત કરીએ. ઓકે, ચલો અહીંયા વોટર લખું અને અહીંયા સ્ટીમ લખું. તો જ્યારે પાણી ગરમ કરીએ તો સ્ટીમ બનીને એના વાયુ બધા ઉડી જાય. હવે એવું તો થાય ને કે વાયુને પકડી લાવીએ ને પાછું પાણી બનાવીએ એવું. ઓકે, તો આ જે છે એ રિવર્સિબલ પ્રોસેસ થઈ જાય. તમે કોઈ બી એક ઉદાહરણ લખી શકો છો. આવી એક નાની સિમ્પલ ફિગર ડ્રો કરી દેવાની, બંનેની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા પણ લખી દેવાની. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. પાથ ફંક્શન ને પોઈન્ટ ફંક્શનનો તફાવત લખવાનો છે. પાથ એટલે ગુજરાતીમાં રસ્તો થાય, પોઈન્ટ એટલે એક બિંદુ આવે. તો પહેલા વ્યાખ્યા થઈ ગઈ કે એવી સિસ્ટમ કે જે આખા રસ્તા પર જો આધાર રાખતી હોય કે તમે અહીંયાથી અહીંયા પહોંચો, જેમ કે આગળ રિવર્સિબલમાં જો કે આ 1 થી 2 જવા માટેનો આખો રસ્તો છે, તો આખા રસ્તા પર કોઈ આધારિત હોય કોઈ પ્રક્રિયા તો એને પાથ ફંક્શન કહેવાય. અને ખાલી પોઈન્ટ પર ડિપેન્ડેડ હોય કે અહીંયાથી અહીંયા જવું છે તો એ પોઈન્ટ ફંક્શનમાં થઈ ગઈ. પહેલાં ડેફિનેશન લખી. એનું એક સરસ ઉદાહરણ હું આપું કે એવું માનો કે આપણું સપનું એવું હોય કે કરોડપતિ બનવું જીવનમાં. તો અમુક લોકો એવું વિચારશે કે ભાઈ હું કેવી રીતે બનીશ, મારે કઈ જોબ કરવી પડશે, હું કરવું પડશે એવું. આ એક પહેલો રસ્તો કે જેમાં આપણે એવું વિચારે કે મારે કરોડપતિ કેવી રીતે બનવાનું છે. બીજો એક માણસ એવો છે કે ભાઈ ચોરી કરે, જેકપોટ લગાવે કે કોઈને લૂંટી લે, તો પછી એને ખાલી અલ્ટિમેટ ગોલ છે ખાલી મારે કરોડપતિ બનવું, કયા રસ્તે મતલબ નહીં, તો એ પોઈન્ટ ફંક્શનમાં જાય. પણ આપણે તો રસ્તો બી એવું વિચારીશું કે ભાઈ ઈમાનદારીથી જવું છે તો એ પાથ ફંક્શનમાં આવે. ઓકે, આનું ડિફરન્સિએશન ચોક્કસ ના હોય, આનું ચોક્કસ હોય એવા મુદ્દા આપેલા છે. પછી બીજી વસ્તુ કે પાથ ફંક્શનની અંદર જ્યારે આ માન લો કે આ પાથ ફંક્શન છે, તો પાથ ફંક્શનનું આપણે ઇન્ટિગ્રેશન કરતા હોય તો અહીંયા આખા પ્રદેશ પર એ નિર્ભરિત છે. એટલે એ જે લાઈન છે એની નીચેનો આખો સમગ્ર ભાગ છે એ જરૂરી છે, જ્યારે પોઈન્ટ ફંક્શનની અંદર એવું હોતું નથી. ઓકે, અને એનું એક એક ઉદાહરણ બી લખી લેવાનું છે. અત્યારે ઉદાહરણ મને યાદ નહીં આવતું,
પણ 4 મુદ્દા બંને બાજુ એટલીસ્ટ આપણે લખવાના રહેશે. ઓકે, ફોર્મ્યુલા બી આપી છે નાની, એ બી યાદ રહે તો એ બી તમે લખી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે ક્વોસિસ્ટેટિક પ્રોસેસ. ક્વોસિસ્ટેટિક પ્રોસેસનું એક ઉદાહરણથી સમજીએ. એવું માનો કે અત્યારે કોઈ 5 છોકરાઓ છે, આવી રીતે એક લાઈનમાં ઊભેલા છે. 5 છોકરાઓ એક લાઈનમાં ઊભા છે. હવે હું એવું કરું છું કે એક આમ જોરથી મુક્કો મારું પહેલાં, એકદમ સ્પીડમાં એક મુક્કો મારું છે, તો માનો કે એને અસર થશે થોડી, અને એના લીધે બીજાને બી થોડી અસર થાય, પણ આ લોકોને લગભગ ના બરાબર અસર થાય. પણ બીજા કેસમાં આપણે એવું કરીએ છીએ કે એ 5 છોકરાઓને હું એવું કરું છું કે આમ કરીને ધીરે 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 દબાવતો જાઉં છું. તો જો કેવું થાય કે ધીરે ધીરે દબાવું તો પહેલાને અસર થાય, પછી આપણે આમ ધક્કો મારીએ એટલે બીજાને બી લાગશે, ત્રીજાને બી લાગશે, ચોથાને બી લાગશે, પાંચમાને બી લાગશે. ઇક્વલી પ્રેસ કરીએ જ આપણે. અહીંયા મેં એવું કર્યું હતું, ખાલી મુક્કો મારીને છોડી દીધું હતું. ઓકે, તો ક્વાસિસ્ટેટિક પ્રોસેસ એટલે એવી પ્રોસેસ કે જેમાં સિસ્ટમમાં જેટલા બી અણુઓ છે, પદાર્થો છે, એ બધાને એક સરખું તાપમાન અસર થાય, એક સરખું દબાણ અસર થાય, બધામાં એક સરખી અસર જોવા મળે. જ્યારે જો આ વેરી ફર્સ્ટ પ્રોસેસ છે, એવું કદાચ બુકમાં બી એક આકૃતિ આપેલી છે, આ વેરી ફર્સ્ટ પ્રોસેસ છે અને આપણે આને સ્લોલી કરીએ છીએ. તો જ્યારે સ્લો કરતા હોય તો જ બધાને એક સરખી અસર થાય. બાકી વેરી ફાસ્ટમાં તો ઉપર વધારે થઈ જાય આગળવાળાને, અને પાછળવાળાને ઓછી અસર થાય. તો એવી પ્રોસેસ કે જેમાં બધાને એક સરખું દબાણ ને તાપમાન, મતલબ કે જેટલી બી વસ્તુ છે એક સરખી અસર કરતી હોય, એ પ્રોસેસ એટલે ક્વાસિસ્ટેટિક પ્રોસેસ. જે બુકમાં આકૃતિ આપેલી છે, સિલિન્ડરવાળી છે, કદાચ મેં અહીંયા મુક્કો માર્યો, એમાં સિલિન્ડરથી પ્રેસ કરે છે. સેમ વસ્તુ છે, એટલે બે ફિગર બી ડ્રો કરી દેવાની, ફર્સ્ટ સ્લોવાળી, અને જે વસ્તુ સમજ્યા છે આપણે એને મુદ્દા પાડીને લખી દેવાની. ચલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, થર્મોડાયનેમિક્સનો શૂન્યનો નિયમ. બહુ સહેલો નિયમ છે શૂન્યનો નિયમ. શું કહે છે એવું સમજીએ પહેલા. ચોપડીમાં જે રીતે આપ્યું જે રીતે સમજાવું. આપણી પાસે 3 સિસ્ટમ છે કે આનું ટેમ્પરેચર T1 છે, આનું T2 છે અને આનું T3 છે. હવે એવું છે કે જો આ બંને એકબીજા જોડે સમતુલનમાં હોય, એટલે કે T1 ને T3 એક જોડે સમતુલનમાં હોય અને T2 ને T3 બી એકબીજા જોડે સમતુલનમાં હોય, તો પછી આ બંને બી એકબીજા જોડે સમતુલનમાં આવે. એવું શૂન્યનો નિયમ કહે છે. મેં તારો ભાઈ, પેલો બી મારો ભાઈ, તો પછી તમે બે બી એકબીજાના ભાઈ થાવ, એવું સેમ વસ્તુ આમાં છે. આ થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ છે. એક આવી નાની ફિગર, આવી એક ફોર્મ્યુલા અને જે નિયમ છે એ લખવાનો 3 માર્કમાં પૂછાય. એકદમ સહેલો ક્વેશ્ચન છે, બધાને વાંચતા બી ખબર પડી જાય એ રીતનો. તો એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, થર્મોડાયનેમિક્સ અને મિકેનિકલ સાયકલનો તફાવત લખવાનો છે. ચોપડીમાં લાસ્ટમાં આપેલો છે કે 3 જ મુદ્દા આપેલા છે. તો થર્મોડાયનેમિક્સની અંદર તમે સમજો કે થર્મોડાયનેમિક્સની અંદર તાપમાનની વાત ચાલતી હોય વધારે. મિકેનિકલની અંદર યાંત્રિક વાત હોય, એટલે કે દબાણ છે, બળ છે, એ બધાની વાત ચાલે. થર્મોડાયનેમિક્સની અંદર કોઈ ઉદાહરણ લઈએ તો થર્મોડાયનેમિક્સની અંદર અચળ દબાણ પ્રક્રિયા, અચળ કદ પ્રક્રિયા, કે જેમાં દબાણ કદ બદલાતું ના હોય, એનું નામ આપણે આગળ ભણવાનું છે. આઇસોકોરિક છે, આઇસોબેરિક પ્રોસેસ એવું લખ્યું હશે અંદર, કે એના ઉદાહરણમાં આઇસોબેરિક, આઇસોટ્રોપિક એવી પ્રોસેસ. અહીંયા તમે 4 સ્ટ્રોક એન્જિન, 2 સ્ટ્રોક એન્જિન એવું લખી શકો, જે મિકેનિકલમાં આવે. ઓકે, 3 જ મુદ્દા છે, 3 માર્કમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, એટલે એડ કર્યો છે. એક પણ ક્વેશ્ચન આપણે સ્કીપ નહીં કરવાનો. ચેપ્ટર જે છે 13 માર્કનું છે ને 8 જ ક્વેશ્ચન તૈયાર કરવાના, તો પછી 8 તો આપણીથી થઈ જશે. ઓકે, તો આ પહેલા ચેપ્ટરની વાત હતી. ઈટીની અંદર આગળ બી ચેપ્ટર બધા સહેલા જ છે, ગભરાવાની જરૂર છે નહીં. આપણે અહીંયા જેટલા ક્વેશ્ચન કરો એકલા પાક્કા કરી દેવાના, તો 100% બધાનું રિઝલ્ટ સારું આવશે. તમારા સુધી આ વિડીયો પહોંચે તો બીજાને બી પહોંચાડી આપજો, કે જેથી બધાનું રિઝલ્ટ સારું આવે અને બધાને ઈટીમાં મદદ થઈ જાય. તો મળી આવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.